ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? ચલો સ્ટાર્ટ કરીએ. ક્લાસિફિકેશન, બરાબર? સર્વે ના ક્લાસિફિકેશન ઓફ સર્વે. અને તેના પછી લખજો ભાઈ, લખવાની જરૂર નથી બધું, એટલે કે ઉતાવળ નહીં. પહેલું, બેઝડ ઓન accuracy desired. શું છે ભાઈ? બેઝડ ઓન accuracy desired. કેવી accuracy જોઈએ છે એના પર, બરાબર? આ પહેલો છે સર નો ટાઈપ. એમ બે ટાઈપ છે. પ્લેન સર્વે, બીજો છે જીઓડેટિક સર્વે. પ્લેન સર્વે અને જીઓડેટિક સર્વે ભણી ગયા છે? કેટલા લોકો ભણી ગયા છે? કરો હતું. પ્લેન સર્વે અને જીઓડેટિક સર્વે, બરોબર? ચલો અહીંયા ધ્યાન આપો, એક એક કરીને પોઈન્ટ જોઈએ. પ્લેન સર્વે એટલે શું હોય? જોજો ધ્યાનથી. આમાં અર્થનો કર્વેચર કન્સિડર કરવામાં આવતો નથી. એટલે કે અર્થની જે મીન સરફેસ છે એને ફ્લેટ લેવામાં આવે છે. કેવી લેવામાં આવે છે? ફ્લેટ અથવા પ્લેન. કેવી લેવામાં આવે છે? પ્લેન. અર્થનો કર્વેચર કન્સિડર થતો નથી અને અર્થની સરફેસને કેવી લેવામાં આવે છે? ફ્લેટ અથવા પ્લેન, બરાબર? તો એના કારણે કેવું આવે? રિઝલ્ટ બધા જે છે એ પ્રોપર આવશે, બરાબર? ઇઝીલી મળી જાય. ઓકે, ચલો. જ્યારે જીઓડેટિક સર્વે છે, જીઓડેટિકમાં અર્થનો મીન કર્વેચર કન્સિડર કરવામાં આવે છે. એકચ્યુઅલીમાં અર્થનો જે કર્વેચર છે એને કન્સિડર કરવામાં આવે છે. ચલો અહીંયા ક્વેશ્ચન આન્સર કરો. આ બંને પોઈન્ટ શીખી લીધા, બરાબર? બેઝિક ડિફરન્શિએટ કરતા પોઈન્ટ છે. ઓકે, ચલો. અહીંયા અર્થનો કર્વેચર કન્સિડર નથી કરતા, અહીંયા અર્થનો કર્વેચર કન્સિડર કરીએ છે. તો આન્સર કરો, કયો સર્વે વધારે એક્યુરેટ થઈ ગયો? પ્લેન કે જીઓડેટિક? જીઓડેટિક સર્વે કેવો કહેવાય? મોર એક્યુરેટ. કેવો કહેવાય? મોર એક્યુરેટ. કેમ કે એમાં એકચ્યુઅલ ડિસ્ટન્સીસ ને એકચ્યુઅલ ડિટેલ્સ આવશે, આમાં એકચ્યુઅલ ડિટેલ્સ આવશે નહીં. બોલો, સમજ પડી બધા લોકોને? ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. એરર શેમાં વધારે આવશે? જીઓડેટિક કે પ્લેન? પ્લેન સર્વેમાં કેવી આવશે? એરર વધારે આવશે. એરર વધારે આવે તો આન્સર કરો, કેવા એરિયા માટે સુટેબલ છે? સ્મોલ એરિયા કે લાર્જ એરિયા? સ્મોલ એરિયા. લાર્જ એરિયામાં કરો તો એરર કેવી આવે? વધારે આવે. સ્મોલ એરિયામાં કરો તો એરર કેવી આવશે? ઓછી આવશે. બોલો ક્લિયર? પણ સ્મોલ એરિયા એટલે કેટલો સ્મોલ એરિયા? તો કે કઈક લિમિટ, ક્યાંક તો રોકાવું પડશે ને. ક્યાં રોકાવાનું? 250 કિલોમીટર પર રોકાવાનું. કેટલા? ક્યાં રોકાવાનું? 250 કિલોમીટર સ્ક્વેર, બરાબર? 250 ચોરસ કિલોમીટર થી ઓછો એરિયા હોય તો પ્લેન સર્વે કરવાનો, એનાથી વધારે હોય તો જીઓડેટિક સર્વે કરવાનો. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવે? કોઈ કોઈ જગ્યાએ 260 બી આપ્યું છે. કેટલું આપ્યું છે? 260. 260 ને બી માન આપવાનું, કોઈ વાંધો નહીં. જ્યાં સુધી 250 આપ્યું તો 250 ટીક કરવાનું, ના આપ્યું હોય તો 260 કરવાનું. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો ભાઈ? યસ ઓર નો? ફરીથી, આમાં અર્થનો કર્વેચર કન્સિડર કરે કે ના કરે? જીઓડેટિકમાં કરે કે ના કરે? કરે. તો કયો વધારે એક્યુરેટ થઈ ગયો? મોર એક્યુરેટ જીઓડેટિક. કયો લેસ એક્યુરેટ? શેમાં એરર વધારે? તો કેવા એરિયા માટે સુટેબલ છે? સ્મોલ એરિયા. બોલો ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? બોલો બધા લોકો. ઓકે, વેરી ગુડ. બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? જો એક એક કરીને પોઈન્ટ લખીએ, આ ત્રણ મેઇન કામના પોઈન્ટ બધાનું ધ્યાન નહીં. અર્થ કર્વેચર, અર્થ કર્વેચર. બોલો આમાં કન્સિડર્ડ કે નોટ કન્સિડર્ડ? નોટ કન્સિડર્ડ. અને આમાં કન્સિડર્ડ કે નોટ કન્સિડર્ડ? કન્સિડર્ડ. ક્લિયર અહીંયા સુધી? ચલો બધાનું ધ્યાન અહીંયા. મીન સરફેસ ઓફ અર્થ કેવી લેવામાં આવે છે? બોલો કેવી લેવામાં આવે છે? મીન સરફેસ ઓફ અર્થ. બોલો આમાં કેવી લેવામાં આવે છે? પ્લેન અથવા ફ્લેટ? કેવી લેવામાં આવે છે? પ્લેન ઓર ફ્લેટ. જ્યારે આમાં કેવી લેવામાં આવે છે? કર્વડ. કેવી લેવામાં આવે છે? બોલો ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? બોલો બધા લોકો. એક્યુરેસી, ચલો અહીંયા ધ્યાન આપો. થર્ડ નંબર. ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. બોલો આમાં એક્યુરેસી કેવી? પ્લેન સર્વેમાં એક્યુરેસી કેવી છે?
લેસ કે મોર? અને આમાં એક્યુરેસી મોર. ચલો વેરી ગુડ. અહીંયા ધ્યાન આપો. એક્યુરેસી લેસ છે તો એરર કેવી આમાં? એરર્સ કેવી? મોર. અને આમાં એરર કેવી? કેવી ભાઈ? નંબર 4. suitable for, બોલો લાર્જ એરિયા કે સ્મોલ એરિયા? લાર્જ એરિયા કે સ્મોલ એરિયા? સ્મોલ એરિયા. કેટલો સ્મોલ એરિયા? લેસ ધેન 250 કિલોમીટર સ્ક્વેર. બોલો પેલો કેટલા એરિયા માટે સુટેબલ છે? બોલો સુટેબલ ફોર કેવો એરિયા? લાર્જ એરિયા કે સ્મોલ એરિયા? લાર્જ કે સ્મોલ? થોડું જોરથી બોલો. કેટલો લાર્જ? 250 કિલોમીટર સ્ક્વેર થી વધારે. ક્લિયર છે અહીંયા સુધી? રેડી? યસ ઓર નો? ઓકે ચલો. આ મેજર પોઈન્ટ જોઈ લીધા આપણે, બરોબર? હવે પાંચમો. જો હવે લાઇન્સ અને એંગલ્સ ની વાત કરીએ. કોની વાત કરીએ? લાઇન્સ અને એંગલ્સ. પ્લેન સર્વેમાં સરફેસ આપણે પ્લેન લઈએ, ફ્લેટ. કેવી લઈએ? પ્લેન ઓર ફ્લેટ. યસ ઓર નો? બોલો બધા લોકો. ક્લિયર છે અહીંયા સુધી? આ સરફેસ તમને કેવી દેખાય છે? પ્લેન ઓર ફ્લેટ દેખાય છે? યસ ઓર નો? બોલો બધા લોકો. આ સરફેસ કેવી દેખાય છે? પ્લેન ઓર ફ્લેટ. બરાબર. આની ઉપર હું લાઈન ડ્રો કરું. શું ડ્રો કરું? લાઈન. તો આની પર જે લાઈન હશે કેવી આવશે? સ્ટ્રેટ આવશે કે કર્વડ આવશે? સ્ટ્રેટ કે કર્વ? સ્ટ્રેટ કે કર્વ? સ્ટ્રેટ લાઈન આવશે. કેવી આવશે? સ્ટ્રેટ. હવે આની પર બીજી લાઈન ડ્રો કરું તો એ કેવી આવશે? બોલો સ્ટ્રેટ કે કર્વ? સ્ટ્રેટ જ આવે ને ભાઈ, બીજી હોય કે પહેલી હોય, હે ને? અને આ બંને લાઈન ની વચ્ચેનો એંગલ કેવો આવશે? પ્લેન એંગલ આવે કે સ્ફેરિકલ એંગલ આવે? જો પ્લેન અને સ્ફેરિકલ માં શું ફરક છે? તો કે સ્ટ્રેટ લાઈન વચ્ચેના એંગલ ને પ્લેન એંગલ કહેવાય અને કર્વ લાઈન વચ્ચેના એંગલ ને સ્ફેરિકલ એંગલ કહેવાય. તો બોલો કયો એંગલ આવશે? પ્લેન એંગલ કે સ્ફેરિકલ એંગલ? પ્લેન એંગલ. બોલો ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? ભાઈ જો જીઓડેટિક સર્વેમાં જે છે અર્થની સરફેસ આવી કન્સિડર કરાય. કેવી કન્સિડર કરાય? એટલે કર્વડ આવી કે આવી કેવી કન્સિડર થાય છે ભાઈ? કર્વ એટલે આ કર્વ કન્સિડર થાય છે. કેવી કન્સિડર થાય? કર્વ. બરાબર. હવે આની ઉપર હું લાઈન ડ્રો કરું તો કેવી આવશે? કર્વ આવશે. કેવી આવશે? કર્વ. આવી લાઈન આવશે. ચલો બીજી લાઈન ડ્રો કરું તો કેવી આવશે? કર્વ. અને બે કર્વડ લાઈન વચ્ચેનો એંગલ કેવો હશે? સ્ફેરિકલ એંગલ. કેવો એંગલ ભાઈ? સ્ફેરિકલ. બોલો ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? ક્લિયર છે? લાઇન્સ ઓન પ્લેન સરફેસ. બોલો કેવી લાઈન હતી આ? સ્ટ્રેટ લાઈન હતી કે કર્વડ લાઈન હતી? સ્ટ્રેટ. કેવી હતી? સ્ટ્રેટ. ઓકે વેરી ગુડ. અહીંયા લાઇન્સ ઓન કર્વડ સરફેસ. બોલો કેવી આવશે? કેવી લાઈન આવશે ભાઈ? કર્વડ લાઈન આવશે. કેવી આવશે? કર્વડ. ચલો વેરી ગુડ. બસ અહીંયા ધ્યાન આપો. એંગલ બિટવીન લાઇન્સ. બોલો આ એંગલ કયો હતો? કયો એંગલ? પ્લેન એંગલ. કયો એંગલ ભાઈ? પ્લેન એંગલ. અને ત્યાં લાઇન્સ બિટવીન એંગલ કયો આવશે? કયો આવશે ભાઈ? એંગલ બિટવીન લાઇન્સ સ્ફેરિકલ. સ્પિરિચ્યુઅલ નહીં, સ્ફેરિકલ. કયો આવશે? સ્ફેરિકલ. સ્પિરિચ્યુઅલ કોણ બોલે છે? તું સ્પિરિચ્યુઅલ બોલે છે? ચલો ક્લિયર બધા લોકોને? રેડી છે? યસ ઓર નો? આ મેજર ડિફરન્સીસ. હજી બાકી છે ડિફરન્સ. જો તો ડાયાગ્રામ જોઈ લઈએ. જો અહીંયા ધ્યાન આપો. ચલો બોલો આ કઈ સરફેસ છે? પ્લેન સરફેસ. કઈ છે? પ્લેન સર્વેમાં આવી સરફેસ લેવામાં આવે. ખ્યાલ આવ્યો બધા લોકોને? યસ ઓર નો? બોલો બધા લોકો.
સ્ફેરિકલ માં આવી લેવામાં આવે. બોલો ક્લિયર છે બધા લોકોને? યસ ઓર નો? જો આમાં બે લાઈન લઈએ, આ AB અને અહીંયા AC. AB અને AC વચ્ચે એંગલ કેવો છે બોલો? આ જે એંગલ બનશે આ કેવો એંગલ બનશે? પ્લેન એંગલ. કેવો બનશે? પ્લેન એંગલ. ક્લિયર છે? આ બંને કેવી લાઈન છે? સ્ટ્રેટ લાઈન્સ. કેવી છે ભાઈ? પ્લેન એંગલ. કયો એંગલ? પ્લેન એંગલ. અહીંયા જોજો જરા, અહીંયા A અને અહીંયા B અને અહીંયા A અને અહીંયા C. બોલો આ લાઈન કેવી છે? કર્વડ લાઈન. કેવી છે ભાઈ? કર્વડ લાઈન. અને એની વચ્ચે જે એંગલ બને આ એંગલ કયો કહેવાય? સ્ફેરિકલ એંગલ. કયો કહેવાય? સ્ફેરિકલ એંગલ. બોલો ખ્યાલ આવે બધા લોકોને? યસ ઓર નો? બોલો ભાઈ. કર્વડ લાઇન્સ અને એંગલ કયો છે? સ્ફેરિકલ એંગલ. ચલો રેડી? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે, પછી જોવું છે. કયો નંબર આવે? સાતમો આવે ને? સાતમો આવે ને? પ્લમ્બ લાઇન્સ. શું છે ભાઈ? પ્લમ્બ લાઇન શું છે? બરાબર, પ્લમ્બ લાઇન સમજીએ. નોટ. ચલો બધાને ધ્યાન. Plumb lines. Lines perpendicular to the surface of Earth are called as plumb lines. શું કીધું ભાઈ? Lines perpendicular to the surface of Earth are called as plumb line. ક્લિયર છે અહીંયા સુધી? કે જે લાઈન અર્થની સરફેસ ને પરપેન્ડિક્યુલર હશે એને શું કહેવાય? પ્લમ્બ લાઈન કહેવાય. ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? અને પ્લમ્બ લાઈન ને ટ્રુલી વર્ટિકલ લાઈન પણ કહેવાય. શું કહેવાય? ટ્રુલી વર્ટિકલ લાઈન. બરાબર. અને શેના મદદથી મળે? તો પ્લમ્બ બોબ ની હેલ્પ થી મળે. શેના મદદથી? પ્લમ્બ બોબ. એટલે જ એનું નામ શું છે? પ્લમ્બ લાઈન. શું છે? પ્લમ્બ લાઈન. પ્લમ્બ બોબ એટલે શું છે? બોલો, વોટ ડુ યુ મીન બાય પ્લમ્બ બોબ? બોલો ભાઈ. પ્લમ્બ લાઇન્સ માં જે પ્લમ્બ બોબ છે, પ્લમ્બ બોબ એ શું છે બોલો? પ્લમ્બ બોબ એટલે પેલો ભમરડો, ખબર ને? આમ ફેરવવા વાળો નહીં, હે ને? હા, ઓળંબો. શું કહેવાય એને? ઓળંબો. પેલા છીડો લાઈટમાં લગાવતા, યાદ છે ને? કે પ્લેન ટેબલમાં બી લગાવતા હતા, હે ને? યસ ઓર નો? દોરી હોય, ભમરડો હોય, આમ લટકાવો આમ, તો જે દોરીની જે ડિરેક્શન મળે છે એને સ્ટેબલ થવા દેવાનું. પછી દોરીની જે ડિરેક્શન મળે એ ડિરેક્શનને શું કહેવાય? પ્લમ્બ લાઈન કહેવાય. શું કહેવાય ભાઈ? પ્લમ્બ લાઈન. અને ટ્રુલી વર્ટિકલ લાઈન આપે. કેવી આપે? ટ્રુલી વર્ટિકલ લાઈન. બોલો ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? ઓકે, જો જરા ધ્યાનથી. Lines perpendicular to Earth's surface. શું છે ભાઈ? Earth's surface is called as what? Plumb line. એને શું કહેવાય? Plumb line. બરાબર. આનું બીજું નામ શું છે? Truly vertical line. શું નામ છે ભાઈ? Truly vertical line. बहुत धीरे धीरे. Truly vertical line. બોલો ક્લિયર અહીંયા સુધી? Direction of string of plumb bob. જો આ રીતે, બસ અહીંયા ધ્યાન આપો. હાથની સરફેસ હોય અગર. એક જ સેકન્ડ. ચલો જો, આ ગ્રાઉન્ડ લેવલ. શું છે? ગ્રાઉન્ડ લેવલ. જે ભમરડો છે, ભમરડો લટકાવો. જો આ રે ભમરડો. અહીંયા દોરી. પછી દોરીની ડિરેક્શન છે એને શું કહેવાય? પ્લમ્બ લાઈન કહેવાય. શું કહેવાય? પ્લમ્બ. ચેક કરો ભાઈ એની ડિરેક્શન જે છે પરપેન્ડિક્યુલર ટુ ધી અર્થ સરફેસ છે કે નહીં? યસ ઓર નો? અને આને શું કહેવાય? પ્લમ્બ લાઈન કહેવાય. શું કહેવાય? પ્લમ્બ લાઈન. બોલો ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? ચલો પ્લમ્બ લાઈન સમજી લીધો. અહીંયા જો પ્લમ્બ લાઇન્સ આ કેસમાં કેવી હોય? આ અર્થની સરફેસ. શું છે ભાઈ?
બોલો પ્લેન લેવામાં આવે છે ને આમાં તો? યસ ઓર નો? હવે અહીંયા પ્લમ્બ બોબ તમે લગાવો. બધી પ્લમ્બ લાઈન મૂકો. બોલો આવી જશે ને બધી? યસ ઓર નો? બોલો બધા લોકો. ચેક કરો આ બધી લાઈન કેવી છે? એકબીજાને પેરેલલ છે કે પછી એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે? બોલો પેરેલલ છે કે ઇન્ટરસેક્ટ કરે? પેરેલલ કે ઇન્ટરસેક્ટ? પેરેલલ. Plumb lines are parallel to each other. What? Parallel to each other in કયો સર્વે? પ્લેન સર્વે. કયો સર્વે ભાઈ? પ્લેન સર્વે. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? યસ ઓર નો? પેલામાં જોવો જરા. સાતમું plumb lines. ચલો હવે અહીંયા જરા ધ્યાનથી જોજો. થઈ ગયું ને? યસ ઓર નો? હવે કેવું બરોબર થઈ ગયું ને? લાગે છે ને અર્થની સરફેસ કે નહીં લાગતી? લાગે છે ને? કોઈ છે જેમ નહીં લાગતી? ચલો જો અહીંયા પ્લમ્બ લાઈન લગાવો. બીજું અહીંયા જો. બોલો અર્થની સરફેસ ને પરપેન્ડિક્યુલર બરોબર છે કે નહીં? યસ ઓર નો? ચેક કરો. હવે આને એક્સટેન્ડ કરો. ચેક કરો ભાઈ આ પ્લમ્બ લાઇન્સ. આન્સર કરો એકબીજાને પેરેલલ છે કે ઇન્ટરસેક્ટ કરે છે? પેરેલલ છે કે ઇન્ટરસેક્ટ કરે? ક્યાં ઇન્ટરસેક્ટ કરે? અર્થના સેન્ટર પર. ક્યાં ઇન્ટરસેક્ટ કરે? અર્થના સેન્ટર પર. પેરેલલ નથી. બોલો ક્લિયર અહીંયા સુધી? પ્લમ્બ લાઇન્સ આર ઇન્ટરસેક્ટિંગ each other. ક્યાં આગળ ઇન્ટરસેક્ટ કરે? at the center of earth. અને પેરેલલ નથી ભાઈ. પેરેલલ લાઈન કદી ઇન્ટરસેક્ટ કરે નહીં. બોલો ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે ભાઈ આમાં? ઇઝ ધેર એની ડાઉટ? બોલો બધા લોકો. નથી ને? ક્યાં યુઝ થાય છે? ઓકે પ્લેન સર્વે. is used for regular works. એટલે કે નોર્મલ સર્વે. બધા જે નોર્મલ સર્વે છે એમાં ઓલમોસ્ટ મોટા ભાગના બધા જ કામ પ્લેન સર્વેથી થાય. કેમ કે 250 કિલોમીટર સ્ક્વેરથી મોટો એરિયા જનરલી આપણે માપવામાં નથી આવતો. બહુ રેર કેસમાં આવે. બહુ રેર કેસમાં એટલે ક્યારે? જ્યારે નેશનલ ઓથોરિટી સેન્ટ્રલ લેવલની ઓથોરિટી ઇન્વોલ્વ હોય બરાબર, તો ત્યારે એ લોકો માપણી કરતા હોય ત્યાં આગળ યુઝમાં આવે. બાકી જનરલી નહીં. બધા જ કામ બધા પ્લેન સર્વેથી થાય. શેનાથી થાય? પ્લેન સર્વે. બરાબર. મેજરલી વર્ક જે છે શેનાથી થાય? પ્લેન સર્વે. ઓલ એન્જિનિયરિંગ સર્વિસ. બરાબર. ઓલ એન્જિનિયરિંગ વર્ક્સ સર્વે બધા જ પ્લેન સર્વેથી થાય. શેનાથી થાય? પ્લેન સર્વે. ચલો 8મું જીઓડેટિક સર્વે. ક્યાં યુઝ થાય? geodetic survey is used to establish control points. શું એસ્ટાબ્લિશ કરવા યુઝ થાય? કંટ્રોલ પોઈન્ટ્સ. કંટ્રોલ પોઈન્ટ્સ કયા હોય? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કંટ્રોલ. એટલે જો જરા સમજો, પ્લેન સર્વે કરવા માટે તમારે ક્યાંકથી રેફરન્સ તો લેવું પડશે ને. એ રેફરન્સ કોણ પ્રોવાઈડ કરે? જીઓડેટિક સર્વે. આખા દેશનો સર્વે થયો હોય બરાબર, એમાં 100 અને 200 કિલોમીટર પર આપણે પોઈન્ટ્સ એસ્ટાબ્લિશ કર્યા હોય એને કંટ્રોલ પોઈન્ટ કહેવાય.
મતલબ સમજો ગાંધીનગરમાં અહીંયા એક પોઈન્ટ એસ્ટાબ્લિશ કર્યો છે કંટ્રોલ પોઈન્ટ, એનો યુઝ કરીને આખા ગાંધીનગરનો સર્વે થાય જ્યાં બી કરવો હોય ત્યાં, બરાબર. એમાં શું હોય તો કે ગાંધીનગરનું લોકેશન લખ્યું હોય કે કેટલી ઊંચાઈ પર છે દરિયાની સપાટીથી, કેટલું ડિસ્ટન્સ દૂર છે મેઇન રેફરન્સ પોઈન્ટથી, કેટલા એંગલ પર છે, બધી જ વસ્તુ એની પર લખેલી હોય. ત્યાંથી તમે યુઝ કરીને શું કરી શકો, આખા ગાંધીનગરમાં સર્વે કરી શકો. ખ્યાલ આવે બધા લોકોને? તો આ રેફરન્સ પોઈન્ટ પ્રોવાઈડ કરે આખા દેશમાં, અને આ શું કરે, એ રેફરન્સ પોઈન્ટનો યુઝ કરીને ઇન્ટરનલ સર્વેસ થાય. શું થાય? ઇન્ટરનલ સર્વેસ. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો ભાઈ? યસ ઓર નો? આનું મોટું કામ છે, નાનું કેવું છે? નાનું કામ છે. ક્લિયર અહીંયા સુધી? રેડી છે? એટલે એરિયા વાઇઝ. બાકી એક્સટેન્સિવ વર્ક આ જ છે. સૌથી વધારે વર્ક આમાં થતું હોય. પેલું તો શું છે, ખાલી જે કંટ્રોલ પોઈન્ટ છે એને એસ્ટાબ્લિશ કરવા યુઝ થાય. બોલો ડન છે બધા લોકોને? કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? ઇઝ ધેર એની ડાઉટ? નથી ને? એવું તમને પૂછે મેજરલી અથવા ઓલ ટાઈપ ઓફ એન્જિનિયરિંગ વર્ક્સ આર ડન બાય કયો સર્વે? પ્લેન સર્વે. કયો સર્વે? પ્લેન સર્વે. ડન છે? રેડી? યસ ઓર નો? ખ્યાલ આવી ગયો? આમાંથી છે ને એક સવાલ તો કન્ફર્મ છે, પૂછાય જ છે દર વખતે. હા, ડિફરન્સ માંથી. એમાં આ પહેલો જ વાળો, અર્થ કર્વેચર કન્સિડર નોટ કન્સિડર. બરાબર, તમે પીવાયક્યુ જોશો, બરાબર, બધા પીવાયક્યુ લગભગ 5-6 ક્વેશ્ચન મળશે. આજ પહેલી લાઈન, બરાબર. પછી આના સિવાયના બીજા બી સવાલ આવે, 250 વાળો. પછી બીજા સવાલ આવે આ પ્લમ લાઈન વાળા, બરાબર, અને આ હોરિઝોન્ટલ કંટ્રોલ વાળા, આના બી સવાલો આવે. લગભગ 10 સવાલ થશે આ બે ડિફરન્સમાં ખાલી. સમ આઈએમપી ડેટા, બસ અહીંયા ધ્યાન આપો. ચલો, ઇમ્પોર્ટન્ટ ડેટા શું છે ભૈયા? અર્થ છે. શું છે? અર્થ છે. હવે ઓળખી ગયા હે ને? જો અર્થની સરફેસ પર એ ધ્યાન આપો. આ એક પોઈન્ટ લીધો, એ પોઈન્ટ. કયો પોઈન્ટ છે? એ. આ અર્થની સરફેસ પર આ બીજો પોઈન્ટ લીધો, કયો? બી પોઈન્ટ. કયો પોઈન્ટ છે ભાઈ? બી પોઈન્ટ. બરાબર. ઓકે, એ અને બી ને જોડતી સ્ટ્રેટ લાઈન, બરાબર, ધ્યાનથી જોજો. દેખાય છે બધા લોકોને? યસ ઓર નો? ઓકે, ચલો જોજો. અગર હું ડિસ્ટન્સ માપું એ થી બી નું, અગર અર્થની સરફેસ પર માપીશ તો અર્થનો કર્વેચર કન્સિડર થશે કે નહીં થાય? બોલો. અર્થનો કર્વેચર કન્સિડર થાય કે નહીં થાય? થશે. બરાબર, અર્થનો કર્વેચર કન્સિડર થશે. એટલે કે આ કર્વડ લેન્થ, કઈ લેન્થ? કર્વડ લેન્થ. એને લખું છું LAB કર્વડ. અને અગર હું સ્ટ્રેટ લઉં એમાં અર્થનો કર્વેચર કન્સિડર થાય કે ના થાય? ના થાય. એને લખું છું LAB સ્ટ્રેટ. શું લખું છું? LAB સ્ટ્રેટ. બોલો સમજ પડે છે બધા લોકોને? યસ ઓર નો? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે, ચલો અહીં ધ્યાન. તો કે ભાઈ LAB સ્ટ્રેટ અગર 12 કિલોમીટર થતી હોય, કેટલી થતી હોય? 12 કિલોમીટર. બરાબર, કેટલી થતી હોય ભાઈ? 12 કિલોમીટર. તો LAB કર્વડ એ 12 કિલોમીટર પ્લસ 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા થાય. કેટલું એક્સ્ટ્રા થાય? 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા. બોલો, કર્વડ લેન્થ તો હંમેશા વધારે જ આવવાની ને? સ્ટ્રેટ કરતા કેવી આવે? વધારે. કેટલી વધારે આવશે? 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા. કેટલી વધારે આવશે? 1 સેન્ટીમીટર એક્સ્ટ્રા. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? રેડી? યસ ઓર નો? સેમ એ જ રીતે જોજો. બીજા બે પોઈન્ટ લઈએ. બી અને અહીં આગળ લઈ રહ્યો છું સી પોઈન્ટ. કયો પોઈન્ટ ભાઈ? સી. થોડું મોટું ડિસ્ટન્સ લીધું. કેવું લીધું ભાઈ? મોટું. હવે આમાં હું સેમ વસ્તુ કહું તમને. LBC કર્વડ અગર 18 કિલોમીટર, સોરી કર્વડ નહીં, સ્ટ્રેટ. સ્ટ્રેટ કેવું ભાઈ? 18 કિલોમીટર. કેટલું? 18. તો LBC કર્વડ કેટલું થશે? 18 કિલોમીટર પ્લસ 1.5 સેન્ટીમીટર એક્સ્ટ્રા. કેટલું થાય? 1.5 સેન્ટીમીટર એક્સ્ટ્રા. કેટલું થશે ભાઈ? 1.5 સેન્ટીમીટર એક્સ્ટ્રા. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? બોલો ભાઈ બધા લોકો. યસ. ઓકે, જો આને કહેવાય LBC કર્વડ અને આને કહેવાય LBC સ્ટ્રેટ. શું કહેવાય ભાઈ? સ્ટ્રેટ. બોલો, ડન છે? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે આમાં?
નથી ને? થર્ડ ડેટા, અહીંયા મેં પોઈન્ટ લીધો x. કયો પોઈન્ટ લીધો? x. અહીંયા મેં પોઈન્ટ લીધો y. કયો લીધો? y. અને અહીંયા મેં પોઈન્ટ લીધો z. કયો લીધો ભાઈ? z. બરાબર. આની ઉપર હું જે છે ટ્રાયેંગલ બનાવું. શું બનાવું ભાઈ? ટ્રાયેંગલ. શું બનાવ્યું છે? ટ્રાયેંગલ. દેખાય છે બધા લોકોને? ઓકે. હવે હું ઓન ધી સરફેસ ઓફ અર્થ અગર જોવા જાઉં તો બોલો આ એક્સ વાય લાઈન કેવી આવશે? સ્ટ્રેટ આવશે કે કર્વડ આવશે? સ્ટ્રેટ આવે કે કર્વડ આવે? બોલો આવી આવશે? યસ ઓર નો? એક્સ ઝેડ કેવી આવે? બોલો યસ ઓર નો? અને વાય ઝેડ? રેડી છે? યસ ઓર નો? ક્લિયર અહીંયા સુધી? આ સરફેસ ઉપરની લાઈન છે અને પેલી સ્ટ્રેટ લાઈન સરફેસની અંદરથી જાય. ક્યાંથી જાય? અંદરથી. એટલે ડોટેડ બનાવી. કેવી બનાવી? ડોટેડ. ડન છે? કોઈને કઈ બી ડાઉટ આમાં? ઓકે. બરાબર. હવે એક્સ વાય ઝેડ પોઈન્ટ મેં એ રીતે લીધા છે, બરાબર, કે એક્સ વાય ઝેડ ની જે ટ્રાયેંગલ બને છે, એક્સ વાય ઝેડ નો ટ્રાયેંગલ, એનો એરિયા 195.5 કિલોમીટર સ્ક્વેર થાય. કેટલો થાય? 195.5 કિલોમીટર સ્ક્વેર. કેટલો એરિયા થાય છે? ટ્રાયેંગલ એક્સ વાય ઝેડ નો એરિયા કેટલો? 195.5 કિલોમીટર સ્ક્વેર. ઓકે, ચલો એક ક્વેશ્ચન આન્સર કરજો, ધ્યાનથી સમજો. આ ત્રણ એંગલ દેખાય છે? યસ ઓર નો? બરાબર. ઓકે, આને હું નામ આપું છું એક્સ એંગલ. કયો એંગલ? એક્સ. આને નામ આપું છું વાય અને આને નામ આપું ઝેડ. ચલો આન્સર કરો. આ ત્રણ એંગલનો સરવાળો કેટલો થાય? એંગલ એક્સ પ્લસ એંગલ વાય પ્લસ એંગલ ઝેડ કેટલો થાય ભાઈ? 180. કેટલો થશે? 180. ક્લિયર છે ને? ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો? 180 ડિગ્રી. બોલો ક્લિયર અહીંયા સુધી? યસ ઓર નો? ઓકે, ધ્યાનથી જો. બીજા એંગલ લઉં છું. કર્વડ લાઈન વચ્ચેનો સ્ફેરિકલ એંગલ કયો લીધો? સ્ફેરિકલ. દેખાય છે બધા લોકોને? આ કયો એંગલ છે? સ્ફેરિકલ એંગલ. સ્ફેરિકલ એંગલ આલ્ફા, સ્ફેરિકલ એંગલ બીટા, સ્ફેરિકલ એંગલ ગામા. આલ્ફા, બીટા અને ગામા. અગર આપણે જોવા જઈએ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એંગલ ત્રણે ત્રણ, અગર એનો સરવાળો કરો છો, એરિયા કેટલો? 195.5 કિલોમીટર સ્ક્વેર. તો એમાં 180 ડિગ્રી પ્લસ 1 સેકન્ડ એક્સ્ટ્રા આવે. કેટલું આવે છે? 1 સેકન્ડ એક્સ્ટ્રા. કેટલું છે ભાઈ? 1 સેકન્ડ એક્સ્ટ્રા. હવે આ સેકન્ડ એટલે શું છે? આ તો નવું આવ્યું ભાઈ. 60 સેકન્ડ એટલે શું થાય? 1 મિનિટ. એવી 60 મિનિટ એટલે શું થાય? 1 ડિગ્રી. શું થાય? 1 ડિગ્રી. બોલો સમજ પડે બધા લોકો? ફરીથી 60 સેકન્ડ એટલે 1 મિનિટ અને એવી 60 મિનિટ એટલે 1 ડિગ્રી. બોલો ક્લિયર? ખ્યાલ આવ્યો બધા લોકોને? યસ ઓર નો? અહીંયા લખ્યા 1 ડિગ્રી ઇક્વલ ટુ 60 મિનિટ્સ. આ રીતે લખાય. અને 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ્સ. તો 1 ડિગ્રી ઇક્વલ ટુ કેટલા સેકન્ડ થાય? 3600 સેકન્ડ. કેટલું થાય? 3600 સેકન્ડ. કેટલું થાય ભાઈ? 3600 સેકન્ડ. બોલો ડન છે બધા લોકોને? ક્લિયર છે? યસ ઓર નો? ઓકે, તો આ ધ્યાન રાખવાનું કે અગર 195.5 કિલોમીટર સ્ક્વેર એરિયા થાય છે તો 1 સેકન્ડ કેવું આવશે? એક્સ્ટ્રા આવશે સરવાળામાં. શું આવશે? 1 સેકન્ડ એક્સ્ટ્રા. ડન છે બધા લોકોને? રેડી? ઇઝ ધેર એની ડાઉટ? નથી ને? બોલો. અને આ જે 1 સેકન્ડ એક્સ્ટ્રા આવે છે આને કહેવાય સ્ફેરિકલ એક્સેસ. શું કહેવાય? સ્ફેરિકલ એક્સેસ. શું કહેવાય? સ્ફેરિકલ એક્સેસ. કોને? ખાલી આને, હા, આખાને નહીં. જેટલું એક્સ્ટ્રા એંગલ આવે છે ને એને શું કહેવાય? સ્ફેરિકલ એક્સેસ. શું કહેવાય ભાઈ? સ્ફેરિકલ એક્સેસ. ફિલ્ડ એસ્ટ્રોનોમીનો કન્સેપ્ટ છે, લાસ્ટ ચેપ્ટરનો, પણ આપણે અહીંયા બતાવી દીધું તમને, વાત નીકળી છે. રેડી? ડન? કોઈને કઈ બી ડાઉટ છે? છાપો. કેટલા કિલોમીટર સેકન્ડ વધે? 195.5 કિલોમીટર સ્ક્વેરે 1 સેકન્ડ વધ્યું ભાઈ. બરોબર? જો ભાઈ એવું છે, ત્રિકોણનો એરિયા અગર 195.5 કિલોમીટર સ્ક્વેર થાય એવા 3 પોઈન્ટ પસંદ કરો અર્થની સરફેસ પર. એવા 3 પોઈન્ટ પસંદ કરો, એક્સ, વાય અને ઝેડ, અને એનો જે ખૂણો માપીએ અંદરના ખૂણાનો સરવાળો, તો સીધી લાઈનમાં 180 થાય. સ્ટ્રેટ હોય લાઈન્સ તો, પણ અહીંયા તો કર્વડ છે. કેવી લાઈન છે? કર્વડ. તો કર્વડમાં ઓબ્વિયસલી એંગલ વધારે આવવાનો છે. કેટલો વધારે આવે છે? 1 સેકન્ડ વધારે આવે સરવાળામાં. એક એંગલમાં નહીં, ત્રણેયના સરવાળામાં 1 સેકન્ડ વધારે આવે છે. બરોબર? આ ઓબ્ઝર્વેશનલ ડેટા છે. બરાબર?
આવું ઓબ્ઝર્વ થયું છે.